પણ મકાઈ ખાઈ રહ્યા છે હાઈ ક્લાસ બહુ મસ્ત લોકેશન છે કલે જાવ હજી તો ઈંધારું છે એમ તો હજી થોડું મંજો થતું આવે છે હજી તો ઘણું ઈંધારું ફ્લેશ લાઇટના મધ્યથી બતાવું ફોન ફ્લેશ ચાલે કાલની પરમ જો રોજડાના ભૂંજડા પણ આવી ગયા હતા જો મકાઈનો ઘેરો છે ને એના હિસાબે આમથી આમ પીડા તો વસમાં ખૂંદી પણ બહુ નાખ્યું જો મિત્રો નાની ઢીંગલી જો કેવી મસ્તી સરસ મજાની ગાજર ખાઈએ ને જો નિરાતે ખાઈ હો કેવા મસ્તીના બે ખાઈ રહ્યા છે લે વિડીયો શૂટિંગમાં આવી ગયા બુધાભાઈ તો જો લે ઉતાર શૂટિંગ ઉતારતા ઉતાર એમ કરે હો હાલો મિત્રો ગુડ મોર્નિંગ જય કારિયા ઠાકર મિત્રો તબિયત ખરાબ થઈ ગઈ છે વાડી આવી ગયો હાથ બાદ બધું પડી ગયું છે કોણ જાણે કેમ આ બધું થાય છે કે ખબર નથી પડતી વાયરસના હિસાબે છે કે એવું કંઈક વાતાવરણ ખરાબ થઈ ગયું છે જો ગરું પકડાઈ ગયું છે અને હાથમાં ફેર તમને બતાવતો હોય છે તો વાડી આવી ગયું છું ઘઉંમાં પાણી વાળો મિત્રો 10-11 વાગ્યા એટલે 10 નથી વાગતા 9 વાગે એટલે પવન ઉપડી જાય મોટર કાયમ બંધ કરી 3 દિવસથી પાણી વાળું છે ત્રીજો દિવસ છે 2 દી પાણી વાળ્યું થોડું પાણી વારી છે ઘઉં પણ હવે ફૂલ પાકમાં થશે કલે જાવ એટલે લાઇટ ગઈ છે અમે મોટર ચાલુ કરી ઝટકો મારી ગઈ છે પૂણા હાથ થઈ ગયા છે લાઇટનો પાવર તો આવી ગયો છે ઝટકો મારી ગયો એટલે મેં કીધું નદી મારે નેણ નાખી દીધી મકાઈ નાખી છે હજી ગા માતાને વાસળીને બધા નાખવાની છે લાઇટ વહી ગઈ અંદર ઈંધારું છે હમણાં નાખી દઉં તો નંદી મહારાજ પોદરા બોદરા ભરી નાખું તો તમે પેલા પણ નંદી મહારાજ બતાવી દઈએ જો મેળે ખાવા મળ્યા છે એ તો બે ચાલો બતાવી દઉં હવે ઠંડી ઓછી છે એટલે પરાગો નીચે બાંધી છે મસ્ત મિત્રો સવારનું લોકેશન છે પક્ષી કિલો કરી ગયા છે અને હું આવી ગયું છું વાળીએ પાણી વારવા વાહિદા પાણી કરી લઉં હવે જો બે ખાઈ છે મિત્રો ગાડામાં નાખી દીધી મકાઈ આ રાડું નાખી દીધું બાર આપણે કરી નાખી જો બુધાભાઈ ખાઈ છે કાબરાભાઈ પણ મકાઈ ખાઈ રહ્યા છે હાઈ ક્લાસ બહુ મસ્ત લોકેશન છે કલે જાવ હજી તો ઈંધારું છે એમ તો હજી થોડું મંજો થતું આવે છે હજી તો ઘણું ઈંધારું ફ્લેશ લાઇટના મધ્યથી બતાવું ફોન ફ્લેશ ચાલુ કરી દીધી છે જો આ લોકેશન જો આ પરાગળનું ઝાડું છે 2 પરાગળ છે બહુ મોટા પરાગળ છે કલે જાવ ઓલામાં ગા માતા છે જોયું નાખ્યું તપકાય હાલો તમને એ પણ આપણે બતાવી દઈએ હાલો ના લો જાતે બે ખાઈ છે હજી જામાં પોદરા પીડ્યા છે પોદરા ભરી લેવા મળે હજી લાઇટ વહી ગઈ લાઇટ આવી નથી તાલે હું આવી દઉં પાણી પતાવી લે એટલે નિયતે પાણી વાળું થાય કલે જાવ મજા આવે ને જો કાબરાભાઈ એટલે ચોખ્ખું સારું છે આ ભાઈએ વધારે બગાડ નાખ્યું છે જો આખે અહીં લગી પોદરા છે પછી ભરી લઉં હાલો પેલા તમને ઢારિયામાં બતાવી દઈએ જો મિત્રો હવે આપણે મકાઈ નાખી દીધી આમાં તો વાહિદે પાણી થઈ ગયા છે જો નાનો ઢીંગલી બધી બાંધી છે અત્યારમાં હાલો જય માતાજી કેમ છો તમે તો માતાજી જ છો પણ આપણે માતાજી બોલવું સારું ને સવારમાં જો હજી મિત્રો ધોમંધારું છે લાઇટ વહી ગઈ છે પંખાઈ છે આપણે હવે તો ખબર પડે એટલે પંખા બંધ કરવા પડે ઠંડી પડે થોડી ઘણી એટલે લે જય માતાજી જો પડખે માતાજી તો હાલો કલે જવાને આપણે મકાઈ નાખી દઈએ થોડી જો બધા વાઇટમાં છે કે હાલ નીણ નાખે એટલે આપણે ખાઈ લઈએ આપણે નીણ નાખી દઈએ અને કલે જાવ હાલો પછીનો સેન્ટ પાછો બતાવું તમને મકાઈ નાખી દો મિત્રો કારણ કે મોબાઈલ તો ક્યારે એમ નથી એટલે પહેલાં મકાઈ નાખી દી પછી તમને પાછું સેન્ટ બતાવું કલે જાવ હાલો મકાઈ લેતો હોવાની હાટું તો જો મિત્રો મકાઈ નાખી દીધી છે ખાવા મળ્યા છે ગા માતાજી નાની ઢીંગલીઓ જો પાણી પણ નાખી દીધી છે મિત્રો લાઇટ પણ આવી ગઈ છે જો હવે પાછું મોટર આપણે ચાલુ કરી દઈએ આ ભાઈ તો દૂધ પીવે હજી તો નાના હારે કાંઈ નાખી નથી ખાઈ છે એક ગ્લાસ કરી જાઓ તો હાલો હું મોટર ચાલુ કરી દઉં બતાવી તમને પાણી આપણે ઘઉંમાં ચાલુ કરી મોટર પાવર આવી ગયો છે જો આ ભાઈ તો જો વાઇટ જોવે છે હમણાં છોડે હો તને કલેજા જો હા ફૂલ મોજમાં છે ભાઈ હાલો મિત્રો મોટર ચાલુ કરી લો હવે તો મોટર ચાલુ કરી દીધી છે પાણી આવી ગયું છે નીકમાં જો મારી પાછળ હવે આવેલો જ ફૂલ ઠારો કેટલું પાણી આવે છે કારણ કે આમ બધી પાણી થોડું નીકળતું હોય પણ પાછું ઉથરીમાં જાય છે થોડું ઘણું એમાં પણ પાણી કારણ કે બિયારો હળી જાય એટલે ઉગી જાય બધું એટલા માટે પાણી પણ આપણે નળી લાંબી કરીને ઉથરટીમાં જવા દઈએ છીએ અહીંયા જો પાણીનો ફોલ આવી ગયો કલે જાવ અને જો ઘઉં પણ ઢીરા છે થોડાક હવા પણ જો અંજવાળું પણ થઈ ગયું છે કલે જાવ હવે પાણી આટલું આવે બતાવી આટલું પાણી આવી રહ્યું છે એમ તો પાણી સારું તો આવે છે જો મિત્રો આ અલગ કરે છે પવન જો આ કેરા બધું પાણી આ રીજી જાય ને પાયા જ નથી કેરા પણ તોય ઢરી ગયા છે અને આમ તો વધારે ઢરી ગયા છે અને કાલની પરમ જો રોજડાના ભૂંજડા પણ આવી ગયા હતા જો મકાઈનો ઘેરો છે ને એના હિસાબે આમથી આમ પીડા તો વસમાં ખૂંદી પણ બહુ નાખ્યું છે આપણે હમણાં તમને અંદર જઈને બતાવીશું કેટલું નુકસાન છે તમને પણ જાણવા મળે કે જો નુકસાન શું કરે છે જનાવર
જો ઘઉંનો ઘેરો બહુ મસ્ત હતો કરી જાઉં. અત્યારે પવન કાંઈ નથી, પણ હમણાં 8-9 વાગશે ને પવન ઉપડશે એટલે મોટર બંધ કરી દેવો. જો આવી તો આમ ઢરી જાય છે. જો ખાલા ખાલા પડી ગયા. જો આ પાછા ભૂંડડા, આ પવન નથી ઢાર્યા, ભૂંદડા ઢાર્યા છે. હું હાલી હાલી તો કેળા કરી નાખ્યા અંદર, જોઈ લ્યો. તો જો મિત્રો ઘઉંમાં અંદર આવેલો જાઉં છું હવે. જો હજી અહીંથી આમ ઓલા પડે સ્ટાર્ટ થયો છું, તમને બતાવું કાલે જાઓ ઘઉંની શું હાલત છે. જો આવી તો ઊભા મિત્રો ઘઉં હોય તો બહુ મસ્ત વાઢવાની પણ મજા આવે અને આપણું પણ આનંદ આવે. અહીં જો આ ઘઉં પાછા થોડાક પવન પાણી વાર્યું છે ને એના હિસાબે થોડાક આમ આગા પાછા થયા છે. જો અહીંથી આમ હમણાં તમને બતાવી ભૂંડડાનું એનું બધું નુકસાન. જો મિત્રો આ જે મોટો ખાસા દેખાય છે ને એમાં પાણી વારેલું છે એટલે પવનના હિસાબે થોડાક ધીરા છે અને ભૂંદડાઓ તો વધારે ખૂંદું છે. અહીંથી ક્યાંકથી પીડા જ આ બાજુથી આનકોરથી અહીંથી આમ પીડા હતા, બધે થોડું નુકસાન કરતા ગયા છે. આ તો પવનના હિસાબે લીધા છે. હમણાં તમને કેડી આવે છે ને લાગતી જ નહીં કે ભૂંદડે થાય બધું કર્યું હોય નુકસાન. જો આમાં તમને બતાવી જા રહ્યા. જો મિત્રો કેડી, આ ભૂંદડાની કેડી છે ને, જો આવું નુકસાન કરી નાખ્યું. કલે જાઓ કોઈ આપણે બહુ ધ્યાન રાખીએ આની. ધ્યાન રાખતા મિત્રો ભૂંદડા આટો મારી ગયા છે. જો પાણી આ કેરામાં આવે છે અને આ જો ઘઉંની હાલત જો કલે જાઓ. જો આ નુકસાન કરી નાખ્યું છે બધું. એક આમ દાણા સડી ગયા, કાંઈ આપણે ઉપાધિ નથી, નકર આપણી મહેનત આમાં બધી એફર્ટ જાય. કલે જાઓ સહેલે. જો ઘઉં પણ મિત્રો હવે ફૂલ, હવે આની પછી એક પાણી પીએ અને પાવું એક જ કલે જાઓ. કારણ કે જો હવે પવનનું કાંઈ નક્કી નથી થતું. પવન હમણાં ઉપડ્યો એટલે પાછી મોટર બંધ કરવાની થાય. આ ભાગ પી ગયો છે અને જો એની હાલત જો ભૂંદડાએ પવનને પાણી વેર્યું એના હિસાબે જો પવન આપણે જે ઉપર તો બંધ કરી દઈએ, પણ પી ગયા પછી બધું ઓલો કેરો આખો રીજી ગયો એટલે થુંબડા બુંબડા બધા ઓલા થઈ ગયા પોસા, એટલે વધારે ઓલા થાય. આ સાઈડ જો, આ સાઈડ ભૂંદડાઓ નુકસાન કર્યું છે. જો આ સાઈડ એમને ઊભા અખંડ આમને રહી જાય તો સારું, ભગવાન કરીને તો આપણે સારું એમ. પસાર ધારા પણ ઢરી ગયા છે મિત્રો ઘઉં. હજી જો પ્રભાત થયું છે કલે જાઓ. જો બધા જો અહીંયા આમાં ખાલી આમ સિંગલ એક રખડેલું હોય ભૂંદડું, બહુ વધારે નથી રખડેલા. અહીંયા ક્યાંક કેળી છે એની, જો આ રહી આ ભૂંદડાની કેળી. જો ઓલા પણ વધારે પાછું બેઠેલા છે. જો હવે અત્યારે તો કાંઈ નથી, પાવડો મારા હાથે જ છે. હોય તો પતાવી નાખવું એક પાવડા ભેગું, કાં તો હું મને પાડી દઈ, કાં તો કંઈ જો બાકી ભગાડી મૂકવું પાણે બાણે લઈને. જો આ બાજુ પણ વધારે નુકસાન કર્યું છે. જો આ ભૂંદડા શું કરવા બેઠા મિત્રો કાંઈ ખબર નથી પડતી હો. જો આમાં ક્યાંય બીજી ટેન્શન નથી, ઉપાધિ નથી. જો હું આવેલો જાઉં છું ને આ બાજુનું કેરામાં પાણી જશે આ કેરામાં, અને આ કેરો એમને છે બધે રખડી ગયા. જો તો ખરા, જો અહીંયા પણ ડુંડી આડી આમ છે. જો આમે વધારે જો આમ એ સાઈડ જ પાણી એવું નથી, એ સાઈડ પાણી જાય તમને બતાવી દઈશ. જો અહીં પણ છે, જો અહીંયા પણ ડુંડી આડી પાડી દીધી છે. આ તો આપણે તમને બતાવી કે મિત્રો ભૂંદડાને આવું નુકસાન કરે છે એમ. બધા ધ્યાન રાખતા જઈજો. ઘઉંનો ઘેરો સારો હોય ને થોડું ધ્યાન દેતા જઈજો એટલે તમારે ઘઉંનો વાંધો ન આવે. કારણ કે અમારે પડખે મકાઈ ને જાહેરનો ઘેરો છે ને એના હિસાબ કોણ જાણે આવી ગયા હોય, એટલા માટે વધારે તો આવ્યા હોય. નકર તો એમાં આવ્યા જ નહોતા, પહેલી વાર આવ્યા છે હજી આમાં. નકર નુકસાન તો એ બહુ નથી કરતા. આપણે નુકસાન પહેલી વાર આવ્યા, પણ જો પાક માથે જ આવ્યા એમ. ઘઉંને બરાબર પોખે સડવાનું થયું ધોમે અને એને અંદર આવવાનું થયું, બોલો રમવાનું થયું એને. આ બધી આપણે રમતમાં કાઢી નાખ્યું ભૂંદડા. આવે તો જો આ હાલત છે કલે જાઓ. જો હાલો આ પાણી અહીં અંબી ગયું છે, અહીં ઘડીક ઊભો રહો. હાલો બન્યા રહીજો, કલે જાઓ. હજી કાંક લાવી તમારા માટે. મિત્રો લાઇટ વહી ગઈ છે અને વાગી જશે 4. આપણે ઘઉંમાં તો મિત્રો સક્સેસ ન ગયું, કારણ કે જો પવન આજ ઓછો હતો તો ભૂંગળું તૂટી ગયું. એટલે લસણમાં આપણે પાણી વાર લીધું આજે. હવે ભૂંગળું હાંધીને પછી કાલે પાછું સ્ટાર્ટ કરીશું ઘઉંમાં પાણી. અત્યારે આપણે જો ગા માતાને બધાને નીણ નાખી દીધી. ગાજર ખાઈ છે મિત્રો. હાલો તમને પણ બતાવી દો કેવા આનંદથી ખાય છે. નાની ઢીંગલીઓ, મોટા ગા માતા, નંદી મહારાજ પણ તમને બતાવી દઈએ હમણાં. તો હાલો જુઓ કેવા મસ્તીના ખાય છે ગાજર. જો મિત્રો નાની ઢીંગલી જો કેવી મસ્તી સરસ મજાની ગાજર ખાઈએ ને. જો નિરાતે ખાઈ હો, કાંઈ ઉતાવળ નથી કરતી. બે નિરાતે ખાઈ છે. જો હાલો આપણે મોટીની ઢીંગલી પણ બતાવી તમને. જો આ મોટી ઢીંગલી પણ નિરાતે ખાઈ મિત્રો, બગાડ કાંઈ કરતી નથી. જો નકર તો ઉતાવળ કર બધું આમ ફફોરી નાખે મિત્રો, પણ નિરાતે ખાઈ. એમ તો નાખ્યું પાલું બાલો પહેલાં ખવડાવી લીધું છે, તે પછી ગાજર ખવડાવવાનું ચાલુ કર્યું છે. મોટા ગાયમાં તો પણ નિરાતે ખાઈ છે. જુઓ કડબી પણ મિત્રો અહીં પડી જ છે. નીણનો આપણે કાંઈ તૂટો છે જ નહીં. નીણ તો આપણે ઘણી ઊભી છે, ભગવાનની દયા છે, કાર્ય ઠાકરની. નિરાતે ખાઈ છે મસ્તના
બહુ આનંદ આવે છે ગાજર ખાઈ છે કલે જાવ જો હોના જેવી નીણ કહેવાય મિત્રો આ ગાજર એટલે હોના જેવી નીણ કહેવાય ને કલે જાવ જો આ નીણ એકવાર ખાઈ લઈને એટલે એને ટાઢક થઈ જાય પેટમાં આરામ થઈ જાય મસ્તીનું કારણ કે બીજી આ કડબી બળબી તો બહુ એ કોઠો ન ઉપડે મિત્રો કોઠો આ વસ્તુ ઉપાડે જો આનંદ કરે છે બહુ મસ્તીની આનંદ કરે છે બહુ કલે જાવ ગામ માતા બહુ આનંદ કરે આપણને પણ બહુ મજા આવે છે કલે જાવ કારણ કે નીણ ખાય છે આ રાજી તો આપણે રાજી કલે જાવ હાલો નંદી મહારાજને પણ તમને બતાવી દઈ આ કુકડાઈ પણ જો સારો સરી ગયા છે એક કુકડી નંદી મહારાજ આગળ છે અને એક ઓલી ગાર્ડન ઓલી સાઈડ છે ચાર પાંચ બાયણ છે ને એક જે અંદર ઈંડા માથે છે જો મિત્રો નંદી મહારાજની મોજ જો નંદી મહારાજ પાસે થોડું તોફાની અમારે જો ગાજર હેઠા નાખી દીધા જો આર્યા જોયું ને જો આ થોડાક પાછા સ્પીડવાળા છે એમ તો નિરાત જ ખાઈ છે બુધાભાઈની મોજ જોવો જોઈ લો કાબરાભાઈને કે હું બુદ્ધો છું હો કાબરો કે હું કાબરો છું કેવા મસ્તીના બે ખાઈ રહ્યા છે લે વિડીયો શૂટિંગમાં આવી ગયા બુધાભાઈ તો જો લે ઉતાર શૂટિંગ ઉતારતા તારે એમ કરે હો બુધાભાઈ જો બુધાભાઈની મોજ જો મિત્રો બે મુરગી પણ છે બેઠી છે એક મુરગી જોવે છે કડબી ના મિત્રો નદી મહારાજ નાઈ પડી હો તમને બતાવી હાલો જો મસ્તીના ગાજર ખાઈ છે આનંદથી બહુ આનંદ આવે છે જો આ રહી હમણાં પડખે છે છેલ્લે ભાગી જાય આ મિત્રો નવી મુરગી લાવી છે બે જો આ નવી મુરગી છે જો મને પારેલ સીધી આમ જાય અજાણું પડે છે ને જવાની થઈ જાય જો એક કડબી પણ પડી વાઢેલી અને અહીં જો નંદી મહારાજ પણ જો નિરતે ખાઈ રહ્યા છે ખાવ નિરતે ખાવ કાંઈ ઉતાવળ નથી હો નિરતે ખાવ મિત્રો જો મોદરા માથે જો ગાજરનું બી પણ આવી ગયું છે જોઈ લો બુધાભાઈ તો જો પરાગણની વડવારીઓના હારે બોકડા ભરે છે હો ભાઈ મુકવાસ દેશી મુકવાસ નહીં બુધાભાઈ મજા આવે છે ને ખાવાની હે જો ઓલા પણ ખાઈ છે ગામ હતા ઢીંગલીયું અને જો મિત્રો આ છે વાડીની મોજ કલે જાઓ જો તો હાલો બન્યા રહીજો વિડીયોમાં કલે જાઓ કાંક નવું ગોતી તમારા માટે હજી પણ તો જો મિત્રો આ છે પસાઈટનો શેન કલે જાઓ પસાઈટે શું નુકસાન થઈ જો ભૂંડળાએ આ પવનના લીધે વધારે તો ભૂંડળાઈમાં આવી ગયા છે કલે જાઓ જો એક દી આવ્યા પણ બધું તબાહી મસાઈને લઈ ગયા છે જંગ લડીને લઈ ગયા છે રોજડું આવેલું છે કલે જવામાં જો મારી પાછળ જો પાછળના વ્યૂ જો કલે જાઓ તમે ઘઉં બહુ મસ્ત લાગતા હતા બહુ એટલે બહુ આપણું ગમતા બહુ મસ્ત કલે જાઓ હે ને આમાં જો ઉથણ પાછળ કરી નાખ્યું તમે જો હવે આપણામાં દાંતડું મારવું કેમ કલે જાઓ વાઢવા કેમ આને આપણે ઉપાધિ છે હવે તો દાણા તો સડી ગયા એટલે એમ કાંઈ ઉપાધિ નથી એટલે આપણી મહેનત તો વળી જ જશે પણ હે ને આમ આપણે વાઢવું ને એક મુસાફરી છે જો આડું વરું જવો તમે પસાઈડનો શેન જુઓ તમે ઓલો બધું પહેલાં બતાવ્યું ઉપરની સાઈડ હતું આ પસાઈડ છે જો આવી હાલત છે કલે જાઓ અને આમાં પાછું આપણે જે પાણી વારી રહ્યા છીએ આજે થઈ ગયો છે રવિવાર કલે જાઓ કાલે તો શનિવાર જો કાલે લાઇટ વહી ગઈ એટલે પાછો પસાઈડ નહોતો આવ્યો અને આજે રવિવારના જો સવારના 9 વાગી ગયા છે અને હું પાણીવાળો પાછો આવી ગયો છું પાણીનો કે આ કેરો વાર લીધો આ પાણી આવી ગયું છે એટલે જોવા ઊભો છું અડધી પોણી કલાકે કેરો ભરાય છે અને જો પસાઈડની હાલત જુઓ તમે મેં કીધું મિત્રોને બતાવી દઈએ આપણે જો કહું જો હું કેળા પણ નાખ્યા મિત્રો જો આ મકાઈના ઝાડનો ઘેરો છે ને એને હિસાબે ભૂંડા એક દી આવી ગયેલા છે જો આ દેખાય તમને ખૂણો નથી તો આમ નીકળીને વી ગયા છે એમ તો આપણે ઝટકા તાર બાંધી દીધેલો છે મિત્રો સંધ્યા થઈ ગઈ છે હું જાઉં છું ઘરે જો વાડી કામ થઈ ગયું ઘવાજ મિત્રો 5-6 જમણા ઘવાજ પી ગયા છે બહુ હેરાન કીડા પવે ને અને ભૂંડાવે કલે જાઓ હવે જો સંધ્યા થઈ ગઈ છે નીણ પૂરો બળદનો કરી લીધો છે હાઈ ક્લાસ હવે આપણે ફરી થઈ ગયા છીએ અને જઈએ છીએ હવે ઘરે ચાલો કરી જાઓ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા નવા મિત્રોને શેર કરી દો કારણ કે નવા મિત્રો મારી ચેનલને જોઈ શકે અને આપણને ફોલો કરી શકે અને આપણા વિડીયોને લાઈક કરી શકે ચાલો કરી જાઓ મળી નવા વિડીયો સાથે શુભરાત્રિ Do you know the muffin man?